નમસ્કાર મિત્રો, દિલ્હીના જંતર મંતર પરથી આજે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અનામત હટાવો આંદોલનને લઈને આજે દિલ્હીમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે। આંદોલન સાથે જોડાયેલા લોકો દ્વારા જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જંતર મંતર ખાતે આ વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવામાં આવી નથી। છતાંય અમુક લોકો 500થી પણ વધારે લોકો અત્યારે જંતર મંતર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ દરમિયાન જંતર મંતર વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। શહેર પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। કોઈ પણ અધિકૃત ભીડ એકઠી ના થાય તે માટે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। બીજી તરફ આંદોલન માટે દિલ્હીના રામલીલા મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે ત્યાં મર્યાદિત સંખ્યાના લોકોને ભેગું થવાની પરવાનગી આપવામાં આવી છે। આ સમગ્ર મામલે હવે લોકોની નજર એ વાત પર છે કે આંદોલન આગળ કઈ દિશામાં જાય છે અને સરકાર તથા વહીવટી તંત્ર તરફથી શું પગલાં લેવામાં આવે છે। જંતર મંતર વિસ્તારમાં હાલ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે। આ સમાચાર અંગે તમારો શું અભિપ્રાય છે? અમને ટિપ્પણી કરીને જરૂરથી જણાવજો।